અમારા અહીંયા પ્રાચીન છે, જે અમારા દાદા વખતોની પેઢીઓથી દર વખતે રમતા આવ્યા છે, જે અમારા પપ્પા લોકોને શીખવાડ્યું, જે હવે અમારી આજની નવી પેઢીને શીખવાડી રહ્યા છે, જે વર્ષોથી અમને શીખવાડી રહ્યા છે. કેવું લાગી રહ્યું છે આ ગરબા? અહીંયા દોરી પ્રાચીન, અહીંયા અત્યારના ગરબા કરતાં પહેલાંના દોરી ગરબા રમવા અમને વધારે સારા લાગે છે. અને અહીં પહેલાં સ્ટાર્ટિંગમાં રમતી વખતે એને જે રીતે ગૂંથવામાં આવે છે એ રીતે અને પછી છોડો પણ આવે છે. આ ગરબાને જે આપણે દોરી ગરબા તરીકે ઓળખીએ છીએ એ આજ પણ સૌરાષ્ટ્રમાં પણ ગોઠણ ગરબા તરીકે પ્રચલિત છે, જેમાં લોકો 8 ખેલૈયાથી રમતા હોય છે, અથવા 12 અથવા 16 ખેલૈયાથી રમતા હોય છે. પણ અમે આજે અમારા ગુજરાતના મહોલ્લામાં 24 ખેલૈયાથી ગરબા રમીએ છીએ. તમે જોઈ શકીએ છીએ આજે કે 24 ખેલૈયાથી રમવું બહુ અઘરું કામ છે, ભૂલો પણ પડે છે. છતાંય અમે 24 ખેલૈયાથી આ ગરબા રમાડીએ છીએ અને વર્ષોથી અમારા પૂર્વજોની પરંપરાથી આ ગરબા ચાલે આવે છે અને અમે એ પરંપરા જાળવી રાખી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.